કર્મ અને કર્મફળનું રહસ્ય. ચલો આજે આપણે આ વિશે થોડુંક જાણી લઈએ. કર્મ અને કર્મફળનો સિદ્ધાંત હિન્દુ ધર્મ અને અન્ય ભારતીય દાર્શનિક સિદ્ધાંતોના માર્ગદર્શક મંત્ર છે. આ સિદ્ધાંત કહે છે કે આપણે જે કંઈક કરીએ છીએ તેની શુભ કે અશુભ અસર હંમેશા આપણને ભોગવવી પડે છે. આપણા કરેલા કર્મ પ્રમાણે જ આપણે તેનું ફળ પ્રાપ્ત કરીએ છીએ. આ સંસ્કૃતમાં કર્મફળ કહેવાય છે. હિન્દુ શાસ્ત્રો અને પૌરાણિક કથાઓમાં અનેકવાર આ સિદ્ધાંતને સમજાવવામાં આવ્યું છે. કર્મફળનો સિદ્ધાંત. પહેલું, કર્મનું બીજ. તેવું માનવામાં આવે છે કે આપણા દરેક ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. શુભ કર્મો સકારાત્મક ફળ આપે છે, જ્યારે અશુભ કર્મો નકારાત્મક પરિણામ આપે છે. બીજું, પ્રતિસાદનો નિયમ. પ્રત્યેક ક્રિયાની અસર તેના અનુસાર જ હોય છે. જેમ તમે બીજ વાવો તેમ તમને ફળ મળે છે. સારા કર્મોથી તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે, જ્યારે ખરાબ કર્મો દુઃખ અને મુશ્કેલીઓ લાવે છે. ત્રીજું, પ્રારબ્ધ અને અનિવાર્યતા. કેટલાક કર્મો પ્રારબ્ધ તરીકે જન્મ લઈને આવે છે, જે તમે પૂર્વજન્મના કર્મોના પરિણામ સ્વરૂપ ભોગો છો. આથી આપણને અનેકવાર અમારા જીવતરમાં શક્યતાઓ અને મુશ્કેલીઓ મળે છે. ચોથો, મોક્ષનો માર્ગ. કર્મ અને તેનું ફળ હંમેશા જીવન અને મૃત્યુના ચક્ર સાથે જોડાયેલ છે. મુક્તિ અથવા મોક્ષ તેવું સ્થાન છે જ્યાં કોઈપણ કર્મના બંધનોથી મુક્તિ મળે છે. પૌરાણિક વાર્તા. રાજા હરિશ્ચંદ્રની વાર્તા. હરિશ્ચંદ્ર રાજા સત્ય અને ધર્મના માર્ગે ચાલવા માટે જગ પ્રસિદ્ધ હતા. તેમના જીવનની પૌરાણિક કથા ઘણું મોટું શિક્ષણ આપે છે અને કર્મફળના સિદ્ધાંતને બરાબર દર્શાવે છે. હરિશ્ચંદ્ર એક પુરાણો મુજબ મહાન અને પરાક્રમી રાજા હતા. તેમના રાજ્યમાં પ્રજાને સુખ અને સમૃદ્ધિ મળી હતી. પરંતુ એક દિવસ મહર્ષિ વિશ્વામિત્રને પ્રતિજ્ઞા માટે પરીક્ષામાં પાડવા માટે વિપરીત પરિસ્થિતિઓ સમજાવી. રાજા હરિશ્ચંદ્રે માને લીધું કે સત્ય અને ધર્મ હંમેશા પરમ છે અને તેના ફળ પણ હંમેશા સારા હોય છે. હરિશ્ચંદ્રના કર્મ અને ફળ. પહેલો, સત્યનો સંકલ્પ. હરિશ્ચંદ્રે એકવાર કસોટીનો સામનો કર્યો, જ્યારે મહર્ષિ વિશ્વામિત્રે તેમને સત્યના માર્ગે રહેવા માટે શપથ લેવાનું કહ્યું. રાજાએ પોતાના રાજ્યનો ત્યાગ કર્યો, દાસના રૂપમાં કામ કર્યું અને અન્ન માટે પણ પરાધીન રહેવાનો સામનો કર્યો. બીજું, ઉજાગર પૃથ્વી. પરિસ્થિતિઓ ભલે કઠણ હતી, પરંતુ હરિશ્ચંદ્રે પોતાના સંકલ્પમાંથી કદી વળ્યા નહીં. તેમણે પોતાનો પુત્ર પણ ગુમાવ્યો, પરંતુ તેમ છતાં ધર્મ અને સત્યનું પાલન કર્યું. ત્રીજું, ફળ. આ તમામ ત્યાગના અને ધર્મના કારણે તેઓને અંતે દેવતાઓ દ્વારા પુનઃ રાજા બનાવવામાં આવ્યા અને તેમને પૂર્ણ નિષ્ઠાને કારણે રાજ્યમાં ફરીથી સુખ અને સમૃદ્ધિ આવી. આ વાર્તા સત્ય અને ધર્મના પાલનનું મહત્વ અને તેમનું ફળ દર્શાવે છે. કર્મફળનો સિદ્ધાંત. રાજા હરિશ્ચંદ્રના જીવનમાં દર્શાવવામાં આવ્યો છે, જેમાં શુભ કર્મો પરિસ્થિતિને અવગણતા પણ જીવનમાં સકારાત્મક પરિણામ આપે છે. શીખ. આ કથાનો મુખ્ય પાઠ એ છે કે સત્ય, ધર્મ અને શુભ કર્મોના ફળ હંમેશા સારા જ હોય છે, ભલે તે થોડી મોડી મળે. આ સિદ્ધાંત પર જીવવું અને બીજાને મદદ કરવી જીવનમાં સાચો માર્ગ બતાવે છે. કર્મફળ એ કર્મના વિજ્ઞાન છે અને તેના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે દરેક કર્મની અસર અમૂલ્ય છે અને તે આપણને સુખ કે દુઃખના રૂપમાં પરત મળે છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.